સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 2. દરેક વિદ્યાર્થી ટેક્સ્ટબુક કાઢો અને એમાં પાના નંબર 118 ઉપર દાખલા નંબર 2 એની રકમ જુઓ. એમાં આકૃતિ દોરેલી આપી છે કે બે સમાંતર રેખાઓ એની વચ્ચે બે ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ ABO, ત્રિકોણ ABO અને બીજો ત્રિકોણ COD. તેમાં ખૂણા D નું માપ આપેલું છે 70. ખૂણો D બરાબર 70 અને ખૂણો BOC એટલે કે ખૂણો COB 125. ખૂણો COB 125 રકમમાં આપી છે. જુઓ કે ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. ખૂણો BOC બરાબર 125. ખૂણો BOC બરાબર 125 અને ખૂણો CDO બરાબર 70. ખૂણો CDO બરાબર 70 અને શોધવાનું છે કે DOC. ખૂણો DOC શોધો. એનું માપ કેટલું? ખૂણો DCO. ખૂણો DCO એનું માપ અને ખૂણો OAB. ખૂણો OAB શોધો. ખૂણો DOC એટલે આ ખૂણો શોધવાનો. ખૂણો DCO એટલે આ ખૂણો શોધવાનો અને ખૂણો OAB એટલે આ ખૂણો શોધવાનો. આ ત્રણ ખૂણાના માપ શોધવાના છે. તો આપણે જોઈએ હવે કે ત્રિકોણ ODC માં ત્રિકોણ ODC એનો બહિષ્કોણ ખૂણો COB. ત્રિકોણ DOC નો બહિષ્કોણ ખૂણો COB. બહિષ્કોણ ખૂણો COB. ત્રિકોણના કોઈ ખૂણા સાથે રેખિક જોડ બનાવતા ખૂણાને આપણે એ ત્રિકોણનો બહિષ્કોણ કહીએ છીએ. તો આ ખૂણો એવો છે કે આ ખૂણા સાથે રેખિક જોડ બનાવે છે. તો આ બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય છે અને બાકીના ભુજ કેવા છે? વિરુદ્ધ કિરણો. તો આ રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે આ ખૂણાના બહિષ્કોણ છે. તો બહિષ્કોણ અને આ ખૂણો અંદરનો ખૂણો એ બંનેનો સરવાળો થાય 180. કેમ કે રેખિક જોડના ખૂણા છે. એટલે આ બહિષ્કોણ હોવાથી ખૂણો COD પ્લસ ખૂણો COB બરાબર 180. કેમ કે રેખિક જોડના ખૂણા કહેવાય. હવે COD નું માપ શોધવાનું. એટલે ખૂણો COD એમના એમ. હવે COB 125 આપેલો છે. તો 125 બરાબર 180 પ્લસ 125 જમણી બાજુ જાય. માટે ખૂણો COD બરાબર 180 માઇનસ 125. માટે ખૂણો COD બરાબર 55. આનું માપ આવી ગયું 55. હવે આ ખૂણા માટે આ બંને બે અંતઃસમકોણ કહેવાય. અંતઃસમકોણનો સરવાળો કેટલો થાય? એના બહિષ્કોણ જેટલો. એટલે કે ખૂણો CDO અથવા તો ODC પ્લસ આ ખૂણો ને આ ખૂણો DCO
પ્લસ OCD બરાબર ખૂણો COB અંતઃસમ્મુખ કોણ નો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. ત્રિકોણના બહિષ્કોણ જેટલો થાય. ચલો માપ મૂકી દઈએ તો ODC નું માપ કેટલું આપ્યું છે 70 પ્લસ OCD શોધવાનું છે બરાબર ખૂણો COB 125. તો માટે ખૂણો OCD બરાબર 125 પ્લસ 70 આ બાજુ જશે -70. તો ખૂણો OCD બરાબર 55. આનું માપ પણ કેવું આવ્યું 55. હવે જો આ બંને ત્રિકોણો કેવા છે સમરૂપ આપેલા છે. ત્રિકોણ ODC એટલે ઉપરનો ત્રિકોણ અને ત્રિકોણ OBA એટલે નીચેનું ત્રિકોણ. એ બંને કેવા આપેલા છે સમરૂપ. તો સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા હોય સરખા. તો આ બંને ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA આવું પક્ષમાં આપી દીધું છે એટલે કે રકમમાં આપેલું છે. માટે અનુરૂપ ખૂણા કેવા હોય સરખા. એટલે આ બંને આ ખૂણાને અનુરૂપ ખૂણા જો ખૂણા C ને અનુરૂપ ખૂણો A, ખૂણા C ને અનુરૂપ ખૂણો કયો છે A, એટલે કે ખૂણો DCO બરાબર ખૂણો OAB. હવે DCO આ ખૂણાનું માપ આપણે આવી ગયું. ODC નું માપ કેટલું આવી ગયું 55. એટલે આનું માપ 55 લખી દઈએ તો 55 બરાબર ખૂણો OAB. માટે આપણે લખી શકીએ કે ખૂણો OAB બરાબર 55 જે આપણે માગેલું હતું. આ DOC નું માપ તમે COD બોલો કે DOC મૂળ એકના એક. એટલે કે ખૂણો DOC બરાબર 55 અને બીજું માપ DCO અને ખૂણો DCO પણ કહેવાય. એટલે ત્રણેય ખૂણાનું માપ આવી ગયા. 3 દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની રકમ જુઓ દરેક વિદ્યાર્થી. સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે. ABCD સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC. AB અને DC કેવી છે સમાંતર. વિકર્ણો AC અને BD એકબીજાને O માં છેદે છે. વિકર્ણ AC અને BD એકબીજાને O માં છેદે છે. હવે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો કે OA/OC બરાબર OB/OD. એ આપણું સાધ્ય છે. પક્ષમાં આપી દીધું છે. પક્ષમાં સમલંબ ચતુષ્કોણ ABCD માં સમલંબ રકમમાં જુઓ શરૂઆતમાં જે આપ્યું હોય પક્ષ અને તો પછી જે આપ્યું હોય સાધ્ય. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC. AB અને DC કેવી છે સમાંતર. તથા વિકર્ણો AC અને BD એકબીજાને ઓમાં છેદે છે. તથા વિકર્ણો AC અને BD એકબીજાને બિંદુ ઓમાં છેદે છે. સાબિત કરવાનું છે સાધ્ય.
OA upon OC, OA છેદમાં OC બરાબર OB છેદમાં OD, OB છેદમાં OD અથવા તો DO, OB ના છેદમાં DO. ચલો હવે સાબિતી જોઈએ. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD હોવાથી હવે આ બે રેખાઓ સમાંતર એમની છેદિકા AC અને AB સમાંતર CD ની છેદિકા BD થી બનતા યુગ્મકોણો, આ યુગ્મકોણ કહેવાય, ઝેડ આકાર બનાવે તે માટે આપણે લખી શકીએ કે CAB બરાબર આ ખૂણો અને આ ખૂણો CAB અને ખૂણો DCA અથવા તો ACD, ખૂણો ACD યુગ્મકોણો. એ જ રીતે આ ખૂણો અને આ ખૂણો બંને યુગ્મકોણ, એટલે કે ખૂણો CDB બરાબર આ ખૂણો DBA અથવા તો ABD, ખૂણો ABD આ પણ યુગ્મકોણો. આને પરિણામ 1 કહીએ. તો યુગ્મકોણો સરખા આપણે લઈ લીધા કેમ કે આ બે રેખાઓ કેવી છે? સમાંતર. એમની છેદિકા AC થી બનતા બંને યુગ્મકોણો થયા, એટલે આ બે ખૂણા આપણે સરખા લઈ લીધા. એ જ રીતે AB સમાંતર CD ની છેદિકા BD થી બનતા આ બંને ખૂણા યુગ્મકોણો, અને એ યુગ્મકોણો આપણે સરખા લઈ લીધા. હવે ત્રિકોણ OCD અને ત્રિકોણ OAB, OCD અને OAB માં ચલો આ ખૂણો અને આ ખૂણો એટલે કે ખૂણો OAB બરાબર ખૂણો DCO અથવા તો OCD, ખૂણો OCD. એ જ રીતે આ ખૂણો અને આ ખૂણો લઈ લઈએ, ખૂણો CDO અથવા તો ODC બરાબર આ ખૂણો OBA અથવા ABO જે લખવો હોય OBA. આ બંને પરિણામ 1 પરથી જો અહીંયા આકૃતિમાં જુઓ CAB એટલે આ ખૂણો. હવે આ ખૂણા CAB ને OAB પણ કહેવાય, એટલે આપણે OAB લખી દીધું. એ જ રીતે ACD, હવે આ ખૂણા ACD ને આપણે OCD કહેવો તો પણ કહી શકીએ, એટલે એ બંને પરિણામ સરખા જ છે. એ જ રીતે નીચેનું પરિણામ CDB એટલે આખો મોટો ખૂણો આવે CDB અને ABD તો CDB ને આપણે CDO અથવા તો ODC કહી શકીએ, તો ODC અને OBA પણ કહી શકીએ. એટલે પરિણામ 1 પરથી આપણે લખ્યું. એટલે ખૂણો ખોખું શરત થઈ ગઈ. તો ખોખું શરત પ્રમાણે શરત મુજબ ત્રિકોણ OAB સમરૂપ ત્રિકોણ OCD, OAB સમરૂપ ત્રિકોણ OCD આપણે કહી શકીએ. હવે આ બંને ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુ કેવી હોય? સમપ્રમાણ. તો OA ના છેદમાં OC, OA છેદમાં OC બરાબર OB ના છેદમાં OD, OB ના છેદમાં OD, જે આપણે સાબિત કરવાનું છે. સાબિત થઈ ગયું. દાખલા નંબર 4. તો દરેક વિદ્યાર્થી રકમો જુઓ. દાખલા નંબર 4 આકૃતિમાં
QR અપોન QS બરાબર QT છેદમાં PR અને ખૂણો 1 અને 2 સમાન છે, તો સાબિત કરો કે ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR. તો આકૃતિ દોરી દઈએ પહેલા. આપણે આપેલું છે શું રકમ, જો QR છેદમાં QS, QR છેદમાં QS બરાબર QT છેદમાં PR, QT છેદમાં PR. અને બીજું ખૂણો 1 અને 2 એકરૂપ આપેલા છે. ખૂણો 1 એકરૂપ, ખૂણો 2, ખૂણો 1 અને 2 સરખા આપેલા છે. તો સાબિત કરો કે સાધ્ય આપેલું છે કે ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR. સાબિતી. હવે ખૂણો 1 અને 2 સરખા આપી દીધા છે જો રકમમાં, તો 1 અને 2 સરખા આપ્યા હોય તો ત્રિકોણ PQR માં ખૂણો 1 બરાબર ખૂણો 2, 1 અને 2 સરખા આપેલા છે. હવે ખૂણો 1 એટલે ખૂણો PQR, ખૂણો PQR, આ ખૂણો એટલે PQR. આ ત્રિકોણની વાત છે. ત્રિકોણ PQR માં 1 અને 2 ખૂણા કેવા આપેલા છે, સરખા. એટલે ખૂણો 1 એટલે કે ખૂણો PQR બરાબર ખૂણો 2 એટલે PRQ, ખૂણો PRQ. આ બે ખૂણા સરખા છે બરાબર. તો એની સામેના ખૂણા કેવા હોય, સામેની બાજુ કેવી હોય, તો સરખા ખૂણાઓની સામેની બાજુ સરખી હોય છે. બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ કેવી હોય, સરખી. તો PQ અને PR કેવી થાય, સરખી. એટલે કે QP બરાબર PR. આને પરિણામ 1 કહી દઈએ. પરંતુ પક્ષમાં આપેલું છે QR છેદમાં QS બરાબર QT છેદમાં PR. હવે આમાં PR ની જગ્યાએ શું લખી શકીએ, QP. એટલે QR છેદમાં QS બરાબર QT છેદમાં QP લખી શકીએ. હવે બે ત્રિકોણો લઈએ. બે ત્રિકોણો કયા લઈશું, અહીંયા જો દરેક રકમમાં બે ત્રિકોણો. આ ત્રિકોણ TQR ની અંદર P એ QT ઉપર છે અને S એ QR ઉપર છે. હવે ત્રિકોણ TQR માં બિંદુ P અને S એ બાજુઓ QT એ બાજુઓ અનુક્રમે બાજુઓ QT અને QR પર આવેલા છે. P બિંદુ એ QT ઉપર આવેલું છે, S બિંદુ એ QR ઉપર આવેલું છે. અને આ પરિણામ આપણે જે સાબિત કરી લખીએ કે QR છેદમાં QS બરાબર
QR છેદમાં QR એટલે આ મોટી બાજુ છેદમાં QS બરાબર QT ના છેદમાં QP, QT ના છેદમાં QP. હવે પ્રમેય 6.2 પરથી જો ગુણોત્તર સરખો હોય તો આ PS સમાંતર TR કે RT માટે આપણે લખી શકીએ કે PS સમાંતર RT થાય. આ બે કેવી થઈ? સમાંતર. સમાંતર હોય તો આ સમાંતર બાજુની આ છેદિકા ગણીએ તો આ ખૂણો અને આ ખૂણો અનુકોણો થાય. એવી રીતે આ બે સમાંતર TR અને PSC બે સમાંતરની આ છેદિકા QR, જેથી આ ખૂણો TRQ અને આ ખૂણો કેવા થાય? અનુકોણો. અનુકોણોનું માપ કેવા હોય? સરખા. તેથી આપણે લખી શકીએ હોવાથી ખૂણો QPS બરાબર ખૂણો QTR અને એ રીતે આ બાજુનું ખૂણો QSP બરાબર આ ખૂણો QRT. આ બંને ખૂણા કેવા થયા? અનુકોણો. હવે બે ત્રિકોણ લઈએ. હવે બે ત્રિકોણો, ત્રિકોણ PQS અને ત્રિકોણ TQR માં જ્યાં લખ્યું સાબિત કર્યું લખી દઈએ કે ખૂણો QPS બરાબર ખૂણો QTR. QPS એટલે આ નાના ત્રિકોણ PQS નો આ ખૂણો અને મોટા ત્રિકોણ TQR નો આ ખૂણો બે કેવા છે? સરખા. તથા QSP ખૂણો QSP બરાબર QRT. જો અહીંયા આકૃતિમાં આ ત્રિકોણ PQS એટલે આ બાજુનો નાનો ત્રિકોણ, TQR એટલે આ મોટો ત્રિકોણ. એમાં આ ખૂણો ને આ ખૂણો અનુરૂપ ખૂણા સરખા. ખૂણો S એટલે કે ખૂણો QSP અને ખૂણો આ મોટો ખૂણો R એટલે કે ખૂણો QRT બે કેવા છે? સરખા. તથા ખૂણો Q એ ત્રિકોણ PQS નો પણ છે અને ખૂણો આ ત્રિકોણ TQR નો પણ છે. એટલે ખૂણો PQS બરાબર ખૂણો TQR. એક જ ખૂણા. જો સમજી લો ફરીથી. આ ખૂણો એવો છે કે ત્રિકોણ PQS નો પણ છે અને આ ખૂણો ત્રિકોણ TQR નો પણ છે. એટલે બંનેનો કોમન ખૂણો છે. એટલે એક જ ખૂણા માટે શરત પ્રમાણે શરત મુજબ ત્રિકોણ PQS સમરૂપ ત્રિકોણ TQR કહી શકીએ, જે આપણે સાબિત કરવાનું હતું. દાખલા નંબર 5. દરેક વિદ્યાર્થી રકમમાં જુઓ. દાખલા નંબર 5 ની રકમ વાંચો કે ત્રિકોણ PQR ની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS. સાબિત કરો કે RPQ સમરૂપ ત્રિકોણ RTS. તો આપણે આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવી જશે. ત્રિકોણ PQR માં દાખલા નંબર 5. PQR ત્રિકોણ PQR અને બીજું ત્રિકોણ RTS. શું આપેલું છે રકમો જો. ત્રિકોણ PQR ની બાજુ PR અને QR પર, PR એટલે આ બાજુ અને QR એટલે આ બાજુ, એની પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P એટલે આ ખૂણો
અને ખૂણો આરટીએસ એટલે આ ખૂણો બે સરખા આપેલા છે, તો સાબિત કરો કે આરપીક્યુ સમરૂપ ત્રિકોણ આરટીએસ. એટલે પક્ષની અંદર આપી દીધું છે ત્રિકોણ પીક્યુઆર ની બાજુઓ પીક્યુઆર ની બાજુઓ પીઆર અને ક્યુઆર પર પીઆર અને ક્યુઆર પર અનુક્રમે એસ અને ટી આવેલા છે. અનુક્રમે બિંદુઓ એસ અને ટી આવેલા છે. બીજું શું આપ્યું છે કે જેથી ખૂણો પી બરાબર ખૂણો આરટીએસ અને ખૂણો ટી ખૂણો પી એટલે આ ખૂણો પી બરાબર ખૂણો આરટીએસ આટલું આપેલું છે. સાબિત કરવાનું છે સાધ્ય. સાબિત એવું કરવાનું છે કે ખૂણો ત્રિકોણ આરપીક્યુ એટલે આ મોટો ત્રિકોણ સમરૂપ ત્રિકોણ નાનો ત્રિકોણ આરટીએસ સાબિતી. ખૂણો પી પક્ષની અંદર આપી દીધું છે. ખૂણો પી બરાબર ખૂણો આરટીએસ હવે ખૂણો પી એટલે ખૂણો આરપીક્યુ પણ કહેવાય. એટલે કે ખૂણો આરપીક્યુ બરાબર ખૂણો આરટીએસ ખૂણો પી ને આપણે આરપીક્યુ પણ કહી શકીએ. હવે ત્રિકોણ બે ત્રિકોણ જોઈ લો અહીંયા કે ત્રિકોણ આરપીક્યુ એટલે આ મોટો ત્રિકોણ આરપીક્યુ મોટો ત્રિકોણ આરપીક્યુ અને બીજો એક નાનો ત્રિકોણ આરટીએસ અને ત્રિકોણ આરટીએસ પણ દોરી દઈએ. આરટીએસ હવે આ બંને ત્રિકોણોમાં અહીંયા જો કે ખૂણો આરપીક્યુ એટલે આ ખૂણો અને ખૂણો આરટીએસ એટલે આ ખૂણો. આ બે ખૂણા તો સરખા આપણે આપેલા છે પક્ષમાં. બીજું ખૂણો આર અને આ ખૂણો આર એક જ ખૂણા છે, તો આ બે ત્રિકોણોમાં ખૂખું શરત લાગુ પાડી શકાય. તો આપણે લખી શકીએ કે ખૂણો આરપીક્યુ બરાબર ખૂણો આરટીએસ એક આપણે આ લખી શકીએ આરપીક્યુ અને ખૂણો આરટીએસ. બીજું આ ખૂણો પીઆરક્યુ અને આ ખૂણો ટીઆરએસ આ એક જ ખૂણા છે. પીઆરક્યુ એટલે આ ખૂણો અને ટીઆરએસ એના એ જ ખૂણો એક જ ખૂણા છે. એટલે ખૂખું શરત પ્રમાણે મુજબ આ બે ત્રિકોણો આ બંને ત્રિકોણો સરખા એકરૂપ સમરૂપ થઈ ગયા. એટલે આપણે લખીએ કે આરપીક્યુ ત્રિકોણ આરપીક્યુ સમરૂપ ત્રિકોણ આરની સાથે આર જોડાયેલો એટલે આરટીએસ જે આપણે સાબિત કરવાનું હતું કે આરપીક્યુ સમરૂપ ત્રિકોણ આરટીએસ જે સાબિત થઈ ગયું. દાખલા નંબર 6 જુઓ દરેક રકમમાં
દાખલા નંબર 6 માં આપ્યું છે કે જો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD, ABE અને ACD એકરૂપ આપેલા છે. ત્રિકોણ ABC અને ADE દોરેલો છે. જે વસ્તુ આપી હોય આપણે જોઈ લઈએ પહેલા કે ત્રિકોણ ABE રકમો જો ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD, એકરૂપ ત્રિકોણ ACD એ આપેલું છે. સાબિત કરવાનું છે સાધ્ય. ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC, ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ મોટો ત્રિકોણ ABC. ચોપડીમાં જુઓ આ રીતે આપેલું છે, આપેલું છે પક્ષમાં, અને સાબિત કરવાનું છે સાધ્યમાં ADE સમરૂપ ત્રિકોણ AB. ABC એટલે મોટો ત્રિકોણ, ADE એટલે નાનો ત્રિકોણ. તો નાનો ત્રિકોણ અને મોટો ત્રિકોણ કેવા છે? સમરૂપ. અહીંયા આપેલું છે કે ABE આ બાજુ દોરી દઈએ, બી જોડી દો એટલે ખબર પડે કે ABE આ ત્રિકોણ ABE. ત્રિકોણ ABE એટલે આ બાજુનું ત્રિકોણ અને આ બાજુનું ત્રિકોણ જોડી દઈએ, સીડી જોડીએ એટલે ત્રિકોણ ACD એટલે આ ત્રિકોણ. આ બે ત્રિકોણો એકરૂપ આપેલા છે. તો આપણે લખીએ સાબિતી. ત્રિકોણ ABE, ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACD. ABE એટલે આ બાજુનો ત્રિકોણ અને ACD એટલે આ બાજુનું ત્રિકોણ. એ બે એકરૂપ આપેલા છે, આપેલ છે. તો એ બંને ત્રિકોણ આપણે દોરી દઈએ, ખ્યાલ આવી જશે. AEB, AE અને B, અને આ બાજુનું ત્રિકોણ દોરી દઈએ ADC. બે નાના ત્રિકોણ અલગ કરે આપણે એટલે ખબર પડી જાય કે આ ત્રિકોણ ABE, AB એટલે આ બાજુનું ત્રિકોણ, અને ACD, ACD એટલે આ બાજુનું ત્રિકોણ. એ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ. એકરૂપ આપેલા હોય તો અનુરૂપ બાજુ કેવી હોય? સરખી. તો AE અને AD કેવી હોય? સરખી. માટે આપણે લખી શકીએ AE બરાબર AD. AE અને AD સરખી, અને AC અને AB સરખી. AC બરાબર AB એ આપણે લખી શકીએ, કેમ કે બે ત્રિકોણ કેવા આપેલા છે? એકરૂપ. હવે ડાબાનો ભાગાકાર ડાબા બાજુ, જબાનો ભાગાકાર જબા સાથે. તો A છેદમાં AC બરાબર AD છેદમાં AB આપણે લખી શકીએ. હવે ત્રિકોણ, આ બે ત્રિકોણ લઈ લઈએ. હવે ત્રિકોણ ADE, નાનો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ ADE, ઉપરનો ત્રિકોણ નાનો ABE, અને મોટો ત્રિકોણ ABC, ત્રિકોણ ABC મોટો ત્રિકોણ ABC. આ બે ત્રિકોણ લીધા. ઉપરનો નાનો ત્રિકોણ AD અને મોટો ત્રિકોણ ABC. એમાં આપણે જો ખૂણો એ બંનેનો કોમન છે એટલે એક જ ખૂણા છે, એટલે ખૂણો એ બંને ત્રિકોણ માટે કોમન. એટલે આપણે લખી શકીએ કે A/AC ઉપરનું પરિણામ 1 પરથી
લખી દો પરિણામ 1 પરથી. માટે પરિણામ 1 પરથી AE/AC બરાબર AD છેદમાં AB તથા ખૂણો એ બંનેને કોમન છે એટલે આપણે લખી શકીએ ખૂણો DAE બરાબર ખૂણો BAC. હવે જો આ બંને ત્રિકોણોમાં A છેદમાં AC, AE ના છેદમાં AC અને AD ના છેદમાં AB, AD ના છેદમાં AB, AE ના છેદમાં AC અને AD ના છેદમાં AB એટલે અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો આવે? સરખો. અને ખૂણો એ બંનેનો અંતર્ગત ખૂણો છે. અંતર્ગત ખૂણાના માપ પણ કેવા આપે છે? સરખા. એટલે બા ખૂ બા, બા ખૂ બા શરત થઈ ગઈ. તો બા ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC જે આપણે સાબિત કરવાનું.